આજથી 2 દિવસીય ઔદ્યોગિક બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નું જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓના કુલ 60થી વધુ ખેલાડીઓએ ભાગ ઉત્સાહભેર લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ચીફ રેફરી એસ.સી. દેસાઈ, ક્રિબકો કંપનીના વરિષ્ઠ ખેલાડી થીરુ, જીએનએફસીના વરિષ્ઠ ખેલાડી દારાસિંહ, એસ.એન.આર. ક્લબ સેક્રેટરી અજયસિંહ સોલંકી, ઇન્ડોર ક્વીનર માલવ પ્રજાપતિ અને ક્લબ કમિટીના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ક્લબ પ્રેસિડેન્ટ, ક્લબ મેન્ટોર તેમજ વાઇસ પ્રેસિડેન્ટ અને જીએનએફસી મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ માલવ પ્રજાપતિ, હું સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબમાં ઇન્ડોર કન્વીનર છું. આજરોજ અમારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસીમાં અમારે ઇન્ડસ્ટ્રીયલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જે તારીખ 31 જાન્યુઆરી 2026 અને 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન 2 દિવસનું આયોજન કરેલ છે અમે, જેમાં કુલ મળીને 60 ખેલાડીઓએ, વિવિધ કંપનીના 60 ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને જેમાંથી ક્રિબકો, ઓએનજીસી, જીએનએફસી, ઓપાલ વગેરે જેવી કંપનીઓએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં અમને અમારી ક્લબ કમિટીમાંથી પ્રેસિડેન્ટ સાહેબ, વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ, જનરલ સેક્રેટરી તથા અમારા મેન્ટર સાહેબનો જે અમને સાથ સહકાર મળ્યો તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ.